વેલકમ બેક। નવસારીના બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું। ધ્રુવિક પટેલ નામના મોપેડ ચાલકનું મૃત્યુ થયું છે। અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અકસ્માત બાદ કાર ચાલક પોલીસ સ્ટેશને હાજર થયો હતો। પોલીસે અકસ્માતની ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો છે, જેમાં મોપેડ ચાલકનું મોત નીપજ્યું છે। કાર ચાલક પોલીસ સ્ટેશને હાજર થયો હતો। બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મોપેડ અને કાર વચ્ચે અકસ્માતમાં મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું છે, તો કાર ચાલક સામેથી પોલીસ સ્ટેશને હાજર થયો છે। બિલીમોરા પોલીસ દ્વારા અત્યારે આ મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। મોપેડ અને કાર વચ્ચે અકસ્માતમાં મોપેડ ચાલકનું મૃત્યુ થયું છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, મોપેડ ચાલકનું મોત થયું છે, શું અપડેટ? જી, બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો અને તે સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ આવે છે કે જે બાઇક સવાર છે, બાઇક સવાર પૂર ઝડપે આવતો હતો ને કારમાં સીધો અથડાયો હતો ને અથડાતાની સાથે જ પટકાયો હતો ને ત્યારબાદ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો, પણ વધુ સારવાર માટે નવસારી લાવતા હતા અને તે દરમિયાન એ માર્ગમાં જ એમનું મોત થઈ ગયું હતું, જેને લઈને પરિવારમાં શોક છે। સાથે જે પાછળ બીજો એક સવાર હતો બેઠક બાઇકની પાછળ બેઠો હતો એમને પણ ગંભીર ઇજા થતા એમને પણ સારવાર માટે બિલીમોરામાં ખસેડવામાં આવ્યા છે। સ્પષ્ટ જે કંઈક ઘટના છે એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ રાકેશ, આભાર જાણકારી આપવા બદલ।